કહેવત છે કે જર, જમીન અને જોરું આ ત્રણ કજિયાના છોરું. જમીન માટે સગાભાઈની હત્યા થયાના કિસ્સા પણ આપણે જોયા અને સાંભળ્યા છે. આવા કિસ્સાઓમાં વધારો થઈ શકે છે. જે આવું કહી રહ્યા છે એ જાણકારો જેમણે સેટેલાઇટ જમીન માપણી સામે ઉઠાવ્યો છે વાંધો ઉઠાવનારા સેંકડો ખેડૂતો પણ છે જે રીસર્વેને રદ કરવાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસે જમીન માપણીને લઈને રાજ્યવ્યાપી વિરોધ નોંધાવ્યો, ત્યારે ભાજપે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાનું કહીને વિરોધને નજરઅંદાજ કર્યો હતો. પરંતુ એબીપી અસ્મિતાએ ગામડે જઈને એ જાણવાની કોશિશ કરી કે ખરેખર સેટેલાઇટ માપણીમાં જમીન ધારકો સાથે છે શું આ જ વિષય પર અસ્મિતા વિશેષમાં અમારી ખાસ રજૂઆત રીસર્વેની રિયાલિટી. સેટેલાઇટ માપણી બાદ ખેડૂતોના હાથમાં નકશા આવ્યા પછી તેમની ઊંઘ ઉડી ગઈ છે અને જમીનમાં માપણીના રીસર્વેમાં ગોટાળા થયા હોવાની લાગી રહ્યા છે ગંભીર આરોપો સાચા માનવાને લાયક હોવાનું પણ તંત્રના જવાબોથી જ સાબિત થઈ રહ્યું છે. જુઓ એબીપી અસ્મિતા પર સેટેલાઇટ સર્વેની જમીની હકીકતનું રિયાલિટી ચેક. રાજ્યમાં જમીન માપણીના રીસર્વેમાં મોટા પાયે ક્ષતિઓ સામે આવતા વિવાદ. રાજ્યના જમીન ધારકો રોજ ખાઈ રહ્યા છે કચેરીઓના ધક્કા. કોઈનું ખેતર કપાયું તો કોઈની જમીનનો બદલાઈ ગયો નકશો. એબીપી અસ્મિતા પર જુઓ ડિજિટલ રીસર્વેની જમીની હકીકત. રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં જમીન માપણી માટે થયેલી રીસર્વેની કામગીરીથી જમીન ધારકો નાખુશ છે. સત્તાવાર નકશા પર કોઈની જમીનનો નંબર બદલાઈ ગયો છે તો કોઈની જમીનનો આકાર, કોઈની જમીનનું ક્ષેત્રફળ બદલાઈ ગયું છે તો કોઈની જમીનની હદ. મારી માપણી 1961, 1992, 2011માં માપણી સરકાર રાહે કરવામાં આવેલ છે. ત્રણ માપણીમાં 1% ફરક આવતો નથી. પછી ચોથી માપણીમાં 95% ફરક કઈ રીતે આવે એ મારે જાણવું હતું, પણ મને મારા પુરાવા રજૂ કરવાની તક મળતી નથી. પહેલાં જમીન જે હતી ત્યાંથી જે નવી માપણી થઈ એમાંથી એને જમીનમાં ખરાબા કરી નાખ્યા અને કાપી નાખી, જમીનને ખરાબામાં ફેરવી નાખી. એટલે અમારો આ પ્રશ્ન છે, બરાબર. અને એવા પ્રશ્ન ગામના 80% છે. પછી અમારા ગામને ગૌચરાની જમીન 600 વીઘા છે, એ અત્યારે ક્યાં ગુમ થઈ ગઈ એ પણ ખબર નથી. નેશનલ લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશન યોજનાની કામગીરી સામે ઉઠ્યા સવાલ. નિયમોને નેવે મૂકીને જમીન માપણી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ. અનેક નકશાઓમાં ગાડા માર્ગ અને ખેતરોમાં જવાના માર્ગ થઈ ગયા ગાયબ. ભાઈઓ વચ્ચે અને આડોશી પાડોશી વચ્ચે ઝઘડાનું કારણ બની રીસર્વે યોજના. જે જમીન ધારકોને જાણ થઈ ચૂકી છે કે સેટેલાઇટ જમીન માપણીમાં મોટા પાયે જમીન પર નહીં પરંતુ કાગળ પર કામ થયું છે, તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે. અને જે જમીન ધારકોને હજુ આ વાતની જાણ થઈ નથી તેમને જાગી જવાનો વખત આવી ગયો છે. અમને એમ કહ્યું કે તમે ખબર છે ખેતરની અટ બતાવી દો. એટલે અટ બતાવ્યા પછી અમને કહ્યું હવે તમે ચાલ્યા જાઓ, અમે અમારી રીતે માપણી કરીશું. તો એમને ખ્યાલ જ નથી કે કયો સર્વે નંબર કે કયો બ્લોક નંબરની શરૂઆત ક્યાંથી થાય છે. એટલે શરૂઆત પછી એ લોકો એવું કે અમે 3 તબક્કામાં આવવાના છીએ. પણ પહેલા તબક્કામાં જ જો ખેડૂતોને સાંભળતા નહીં હોય તો આ માપણી વ્યવસ્થિત રીતે થાય. કારણ કે ખેડૂતની તો આજુબાજુના ખેડૂતોને ઝઘડો થાય એમ છે. મારો જે 7 એકરનો નંબર હતો એ લોકોની માપણીમાં 6 એકર જ બતાવે છે, તો આ કઈ રીતે શક્ય છે? કેટલું નુકસાન હશે? અમારે તો 1 એકરનો ભાવ છે 3 કરોડ રૂપિયા ચાલે, એટલે 3 કરોડ રૂપિયાનું નુકસાન ગણાય. ગુજરાતના ગામે ગામ જે જમીનોના જૂના દસ્તાવેજો સાથે સત્તાવાર રીતે ચેડા થયા છે તે જોઈને જેમને પણ ખબર પડી છે તે જમીન ધારકોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. રીસર્વે સાથે જોડાયેલા સરકારી વિભાગોમાં કામ કરતા અધિકારીઓ જ જમીન માપણીમાં થયેલી ગંભીર બેદરકારીઓને સત્તાવાર રીતે કબૂલી રહ્યા છે. આથી જ જાણકારો પણ
ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશનના અમલ માટે નિયુક્ત કરવામાં આવેલી ખાનગી એજન્સીઓ અને સરકારી કાર્યવાહી સામે ઉઠાવી રહ્યા છે આકરા સવાલ. સુરતથી ધનરાજ બાગલે અને રાજકોટથી પરાક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, એબીપી અસ્મિતા. રાજ્યમાં જમીન માપણીના આખા આ વિવાદની શરૂઆત થઈ હતી જામનગર જિલ્લાથી. જમીન માપણીમાં હેરફેરો અને વિવાદ બન્યા અને ત્યારબાદ અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતો આ પહોંચ્યા હતા. ખેડૂતો ચિંતિત છે અને તંત્ર બેધ્યાન છે. શું છે તેનું કારણ, જોઈએ આ અહેવાલમાં. રાજ્યમાં સૌ પ્રથમ મોટા પાયે જામનગરમાં ઉઠી ફરિયાદ. 2008માં કેન્દ્ર સરકારની નેશનલ લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશન યોજના હેઠળ ગુજરાતમાં સૌ પ્રથમ મોજણીની નવી યોજના મુજબ રાજ્ય સરકારે જામનગરમાં પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. આ પ્રોજેક્ટમાં સર્વે કરવા માટે ખાનગી એજન્સીઓની નિયુક્તિ કરવામાં આવી. જમીન માપણીના ડિજિટલાઇઝેશન પ્રોજેક્ટ વખતે જામનગરમાંથી દ્વારકા જિલ્લો જુદો નહોતો થયો. જેમ જેમ જમીન મોજણીનું કામ પૂર્ણ થતું ગયું તેમ તેમ ખેડૂતોના પગ નીચેથી જમીન સરકતી ગઈ. તેનું કારણ હતું જમીની સ્તરે કામ થવાના બદલે કાગળ પર થયેલું કામ. જમીન માપણી માટેનું એક સરસ મેન્યુઅલ બન્યું છે, જમીન માપણી મેન્યુઅલ, અને આરએફપી એટલે જમીનની માપણીની જે કન્ડિશનો છે, શરતો છે, એ શરતો સરકાર વચ્ચે અને માપણી કરનાર કોન્ટ્રાક્ટર વચ્ચે નક્કી થયેલી. આ શરતો મુજબ જમીન ઉપર સ્થળ ઉપર સ્થાનિકે જઈને માપવાની હતી, એની જાહેરાત કરવાની હતી, એની ગ્રામસભા બોલાવવાની હતી, દરેક ખેડૂતને એનો લેન્ડ પાર્સલ મેપ આપવાનો હતો. લેન્ડ પાર્સલ મેપની અંદર કોર્ડિનેટ એટલે કે અક્ષાંશ રેખાંશ દોરવાના હતા અને અક્ષાંશ રેખાંશ એમાં દર્શાવવાના હતા. લેન્ડ પાર્સલ મેપ છે એ 2 નકલમાં બનાવવાનો હતો. આ રીતે એની બહોળી જાહેરાત કરવાની હતી, એના વાંધા લેવાના હતા અને વાંધા લીધા પછી રેકર્ડ આખરી કરવાનું હતું. 19 જાન્યુઆરી 2001ના અંતિત રીસર્વે રેકર્ડ પ્રમોલગેશન પછી 12,644 અરજીઓ આવી. 12,644માંથી 711 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો. જમીન ધારકોની 11,933 અરજીઓનો નિકાલ બાકી. સેટેલાઇટથી કરવામાં આવેલી જમીન માપણીમાં ખૂબ મોટા પાયે ગરબડ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું તો ખેડૂતોને જાગૃત કરવા એડવોકેટ જીએ વાઘેલાએ ખેડૂતોની મદદ કરવાનું મન બનાવી લીધું. તમામ તબક્કે કેવી રીતે કામ થયું છે તેની માહિતી મેળવવા આરટીઆઈ એક્ટનો સહારો લીધો અને જે જવાબો મળ્યા તે કામમાં ગરબડી થઈ હોવાના સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. આજથી લગભગ 13-14 મહિના પહેલાં રાજ્ય સરકારના અધિકારીઓને અનેક આખી ચેનલમાં આવતા દરેક અધિકારીઓને એકદમ ડિટેલ વાઇઝ લગભગ 22 થી 24 પન્નાની અરજી એક મુદ્દાની સાથે અરજી મેં સરકારને આપી હતી. એ અરજીનો તપાસ થઈ અને તપાસના પરિણામે માર્ચમાં સેટલમેન્ટ કમિશનરની પાસે મારી અરજીનો રિપોર્ટ પડ્યો છે અને એ રિપોર્ટમાં મારી અરજીના જેટલા 22 પન્નામાં જેટલા મુદ્દા હતા દરેક મુદ્દા સાચા છે. માપણી 90%થી 95% ખોટી છે. આ માપણી ચાલે નહીં, સ્થળ ઉપર કોઈ ગયું નથી, યોગ્ય જાણકારી નથી. ટૂંકમાં મારી અરજીના જેટલા મુદ્દા છે એ મુદ્દાનો એક રિપોર્ટ સેટલમેન્ટ કમિશનર પાસે પોઝિટિવલી પડ્યો છે. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ્સ અધિકારીએ સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અને એકત્રીકરણ અધિકારીને પત્ર લખ્યો છે. તેમાં નોંધ્યું છે કે અક્ષાંશ રેખાંશ કોઓર્ડિનેટ્સ મેળવીને માપણી કરવા સૂચનો થયેલ છે, જે અંગે રીસર્વે એજન્સીને વારંવાર લેખિતમાં જાણ કરવા છતાં પણ અક્ષાંશ રેખાંશ કોઓર્ડિનેટ્સ ન આપવાના કારણે માપણીની કામગીરી થઈ શકતી નથી. એક રાજકીય લેવલની ચૂક છે, એક અધિકારી લેવલની ચૂક છે. અધિકારી લેવલની ચૂક એવી છે કે એણે જમીન માપણી માટેના જે ધોરણો હતા એ ધોરણો જાળવા નથી. કોઈ સ્થળ ઉપર કોઈ ગયો કે નથી ગયો, સર્વેયર તપાસ કરી નથી. રેકર્ડને જૂના રેકર્ડે મેચ કર્યું નથી. રેકર્ડમાં રહેલી ત્રુટિ જે પેલી દ્રષ્ટિએ દેખાય, હાવ માનો કે કોઈ પણ માણસને પેલી નજરે જે ત્રુટિ દેખાય એ ત્રુટિ જોવાનો પણ પ્રયત્ન કર્યો નથી. અને જે રેકર્ડ ફોલ્સ છે, ખોટું છે, ટેન્ડરની શરતોની વિરુદ્ધનું છે, એવું ખોટું રેકર્ડ એની પાસે જમા નથી થયું એવું રેકર્ડ પ્રમોલગેટ કરી દીધું છે. ના એવું કંઈ જ નથી. અમે મહેસૂલ વિભાગે જ્યાં અત્યારે વધારે રજૂઆતો આવી છે એને અમે વધારે ટાઈમટેબલ બનાવીને અને પ્રાંત મામલતદાર એના કેમ્પો કરીને સામે ચાલીને
વાંધા હોય તો એને સોલ્વ કરવા માટેની પ્રક્રિયા અમે હાથ ધરી છે. રીસર્વેમાં જે નિયમોનું પાલન કરવાનું હતું તેની ધરાર અવગણના કરવામાં આવી. જે પ્રકારના વિવાદો ઊભા થયા તે જોઈને આરોપ લાગી રહ્યો છે કે અડધાથી વધુ માપદંડોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. આ લેન્ડ પોઇન્ટ્સના ચાર્ટમાં આપ જોઈ શકો છો કે કુવા અને પાતાળ કુવાની એક સમાન નિશાનીઓ જોવા મળી રહી છે. પાણીની ટાંકી અને પંપ હાઉસની નિશાની સમાન છે. ટ્રાન્સફોર્મરમાં સર્વે વિભાગે ખોટી નિશાની ઉપયોગમાં લીધી છે. રોડ માર્ગ અને નદી નાળાની નિશાની પણ સરખી જોવા મળી રહી છે. ત્યાં સુધી કે જીસીએન પોઈન્ટ કે જે જમીન માપણીનો મુખ્ય આધાર ગણાય છે તે પૈકીનો ત્રીજો પોઈન્ટ અનુશ્રુતિમાં પણ નિશાની તરીકે દર્શાવવામાં આવ્યો છે. રેલવે ટ્રેકની નિશાની પણ કંઈક અલગ જોવા મળી રહી છે. અગાઉ 9 માપદંડ હતા છતાં જમીન માપણી સટીક રીતે થતી હતી અને હવે 23 માપદંડો હોવા છતાં જમીન માપણી સામે સવાલ ઉઠી રહ્યા છે. પણ લગભગ દરેક ખેડૂતની જમીનની બાઉન્ડ્રી 4 સેઢામાંથી ઓછામાં ઓછા 2-3 સેઢા આગળ પાછળ થયા છે. એટલે શું થયું, એક જમીન માલિકની બાઉન્ડ્રી પૂર્વ બાજુ જે બાઉન્ડ્રી હતી એના કરતાં એની જમીન પૂર્વ બાજુ 20 ફૂટ બીજાની જમીનમાં અંદર વહી ગઈ. તો એ પૂર્વનો 20 ફૂટનો ખાંચો દૂર કરવા માટે પશ્ચિમમાંથી એની જમીનમાં બીજા કોઈને નાખી દેવામાં આવ્યો. એટલે એક ખેડૂત છે એને 2 વ્યક્તિ હારે 2 ખેડૂત હારે કજિયો થશે. પશ્ચિમવાળા હારે પણ કજિયો થશે અને પૂર્વવાળા હારે પણ કજિયો થશે. તો સેટેલાઇટ માપણીથી જમીનમાં રીસર્વેમાં જે ત્રુટિઓ રહી ગઈ છે તે જોઈને જાણકારો એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે કે ગુજરાતમાં ગામડાઓમાં જમીન ધારકો વચ્ચે જે સ્તંભ છે તે તૂટી જશે. રાજ્યમાં સૌથી વધુ ઉહાપોહ જોવા મળી રહ્યો છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, કેમ કે સૌપ્રથમ પાયલટ પ્રોજેક્ટ પણ લાગુ કરવામાં આવ્યો હતો આ જ જિલ્લાઓમાં. રાજ્યમાં સૌપ્રથમ મોટા પાયે જામનગરમાં ઉઠી ફરિયાદ. 2008માં કેન્દ્ર સરકારની નેશનલ લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશન યોજના હેઠળ ગુજરાતમાં સૌપ્રથમ મોજણીની નવી યોજના મુજબ રાજ્ય સરકારે જામનગરમાં પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. આ પ્રોજેક્ટમાં સર્વે કરવા માટે ખાનગી એજન્સીઓની નિયુક્તિ કરવામાં આવી. જમીન માપણીના ડિજિટલાઇઝેશન પ્રોજેક્ટ વખતે જામનગરમાંથી દ્વારકા જિલ્લો જુદો નહોતો થયો. જેમ જેમ જમીન મોજણીનું કામ પૂર્ણ થતું ગયું તેમ તેમ ખેડૂતોના પગ નીચેથી જમીન સરકતી ગઈ. તેનું કારણ હતું જમીની સ્તરે કામ થવાના બદલે કાગળ પર થયેલું કામ. જમીન માપણી માટેનું એક સરસ મેન્યુઅલ બન્યું છે, જમીન માપણી મેન્યુઅલ. અને આરએફપી એટલે જમીનની માપણીની જે કન્ડિશનો છે, શરતો છે, એ શરતો સરકાર વચ્ચે અને માપણી કરનાર કોન્ટ્રાક્ટર વચ્ચે નક્કી થયેલી. આ શરતો મુજબ જમીન ઉપર સ્થળ ઉપર સ્થાનિકે જઈને માપવાની હતી, એની જાહેરાત કરવાની હતી, એની ગ્રામસભા બોલાવવાની હતી. દરેક ખેડૂતને એનો લેન્ડ પાર્સલ મેપ આપવાનો હતો. લેન્ડ પાર્સલ મેપની અંદર કોર્ડિનેટ એટલે કે અક્ષાંશ રેખા દોરવાના હતા અને અક્ષાંશ રેખા એમાં દર્શાવવાના હતા. લેન્ડ પાર્સલ મેપ છે એ 2 નકલમાં બનાવવાનો હતો. આ રીતે એની બહોળી જાહેરાત કરવાની હતી, એના વાંધા લેવાના હતા અને વાંધા લીધા પછી રેકર્ડ આખરી કરવાનું હતું. 19 જાન્યુઆરી 2001ના અંતિત રીસર્વે રેકર્ડ પ્રમોલ્ગેશન પછી 12,644 અરજીઓ આવી. 12,644માંથી 711 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો. જમીન ધારકોની 11,933 અરજીઓનો નિકાલ બાકી. સેટેલાઇટથી કરવામાં આવેલી જમીન માપણીમાં ખૂબ મોટા પાયે ગરબડ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું તો ખેડૂતોને જાગૃત કરવા એડવોકેટ જીએ વાઘેલાએ ખેડૂતોની મદદ કરવાનું મન બનાવી લીધું. તમામ તબક્કે કેવી રીતે કામ થયું છે તેની માહિતી મેળવવા આરટીઆઈ એક્ટનો સહારો લીધો અને જે જવાબો મળ્યા તે કામમાં ગરબડી થઈ હોવાના સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. આજથી લગભગ 13-14 મહિના પહેલાં રાજ્ય સરકારના અધિકારીઓને અનેક આખી ચેનલમાં આવતા દરેક અધિકારીઓને એકદમ ડિટેલ વાઇઝ લગભગ 22 થી 24 પન્નાની અરજી એક મુદ્દાની સાથે અરજી મેં સરકારને આપી હતી. એ અરજીનો તપાસ થઈ અને તપાસના પરિણામે માર્ચમાં સેટલમેન્ટ કમિશનરની પાસે મારી અરજીનો રિપોર્ટ પડ્યો છે અને એ રિપોર્ટમાં
મારી અરજીના જેટલા 22 પન્નામાં જેટલા મુદ્દા હતા, દરેક મુદ્દા સાચા છે. માપણી 90%થી 95% ખોટી છે. આ માપણી ચાલે નહીં, સ્થળ ઉપર કોઈ ગયું નથી, યોગ્ય જાણ કરી નથી. ટૂંકમાં મારી અરજીના જેટલા મુદ્દા છે એ મુદ્દાનો એક રિપોર્ટ સેટલમેન્ટ કમિશનર પાસે પોઝિટિવલી પડ્યો છે. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ્સ અધિકારીએ સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અને એકત્રીકરણ અધિકારીને પત્ર લખ્યો છે. તેમાં નોંધ્યું છે કે અક્ષાંશ રેખાંશ કોઓર્ડિનેટ્સ મેળવીને માપણી કરવા સૂચનો થયેલ છે, જે અંગે રીસર્વે એજન્સીને વારંવાર લેખિતમાં જાણ કરવા છતાં પણ અક્ષાંશ રેખાંશ કોઓર્ડિનેટ્સ ન આપવાના કારણે માપણીની કામગીરી થઈ શકતી નથી. અમારી માગણી એ છે કે આ જે નવી માપણી થયેલ છે એ રદ થવી જોઈએ, જૂના રેકોર્ડ ચાલુ રાખવા જોઈએ અત્યારે, અને આ જે રેકોર્ડની સાથે જેમણે છેડછાડ કરી છે એ એજન્સીઓ અને અધિકારીઓની સામે ખોટા દસ્તાવેજ બનાવવાનો કેસ કરવો જોઈએ. ના, એવું કંઈ જ નથી. અમે મહેસૂલ વિભાગે જ્યાં અત્યારે વધારે રજૂઆતો આવી છે એને અમે વધારે ટાઈમટેબલ બનાવીને અને પ્રાંત મામલતદાર એના કેમ્પો કરીને સામે ચાલીને વાંધા હોય તો એને સોલ્વ કરવા માટેની પ્રક્રિયા અમે હાથ ધરી છે. રીસર્વેમાં જે નિયમોનું પાલન કરવાનું હતું તેની ધરાર અવગણના કરવામાં આવી. જે પ્રકારના વિવાદો ઊભા થયા તે જોઈને આરોપ લાગી રહ્યો છે કે અડધાથી વધુ માપદંડોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. આ લેન્ડ્સ પોઈન્ટ્સના ચાર્ટમાં આપ જોઈ શકો છો કે કૂવા અને પાતાળ કૂવાની એક સમાન નિશાનીઓ જોવા મળી રહી છે. પાણીની ટાંકી અને પંપ હાઉસની નિશાની સમાન છે. ટ્રાન્સફોર્મરમાં સર્વે વિભાગે ખોટી નિશાની ઉપયોગમાં લીધી છે. રોડ માર્ગ અને નદી નાળાની નિશાની પણ સરખી જોવા મળી રહી છે. ત્યાં સુધી કે જીસીએન પોઈન્ટ કે જે જમીન માપણીનો મુખ્ય આધાર ગણાય છે તે પૈકીનો ત્રીજો પોઈન્ટ અનુશ્રુતિમાં પણ નિશાની તરીકે દર્શાવવામાં આવ્યો છે. રેલવે ટ્રેકની નિશાની પણ કંઈક અલગ જોવા મળી રહી છે. અગાઉ 9 માપદંડ હતા છતાં જમીન માપણી સટીક રીતે થતી હતી અને હવે 23 માપદંડો હોવા છતાં જમીન માપણી સામે સવાલ ઉઠી રહ્યા છે. પણ લગભગ દરેક ખેડૂતની જમીનની બાઉન્ડ્રી 4 સેઢામાંથી ઓછામાં ઓછા 2-3 સેઢા આગળ પાછળ થયા છે. એટલે શું થયું, એક જમીન માલિકની બાઉન્ડ્રી પૂર્વ બાજુ જે બાઉન્ડ્રી હતી એના કરતાં એની જમીન પૂર્વ બાજુ 20 ફૂટ બીજાની જમીનમાં અંદર વહી ગઈ. તો એ પૂર્વનો 20 ફૂટનો ખાંચો દૂર કરવા માટે પશ્ચિમમાંથી એની જમીનમાં બીજા કોઈને રાખી દેવામાં આવ્યો. એટલે એક ખેડૂત છે એને 2 ખેડૂત હારે કજિયો થશે. પશ્ચિમવાળા હારે પણ કજિયો થશે અને પૂર્વવાળા હારે પણ કજિયો થશે. ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર હોય કે કચ્છ, અનેક ગામોમાં ખેડૂતોને વારસામાં મળેલી બાપ દાદાની જમીનમાં સેટેલાઇટ સર્વેમાં અન્યાય થયો હોવાનો અવાજ ઉઠ્યો છે. પોતાની માલિકીની જમીન કપાતા ખેડૂતો પાસે વાંધા અરજીઓ આપીને સરકારી રાહે તેનો ઉકેલ આવે ત્યાં સુધી રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ત્યાં સુધીમાં જો તેમની જમીન કોઈ વેચી પણ મારે તો જવાબદાર કોણ, અને તેમની જમીનને લઈને કપાતમાં જે ગઈ છે તે પછી કોણ આપશે તેમને પાછી, તે પણ ખેડૂતોને સતાવી રહી છે સૌથી વધારે ચિંતા. આ છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું ભૂતિયા ગામ. 3000ની વસ્તી ધરાવતા આ ગામના ખેડૂતોની એ દિવસની ઊંઘ હરામ થઈ ગઈ છે જે દિવસે તેમને ખબર પડી કે સેટેલાઇટથી જમીન માપણી કરવામાં આવી. તેમાં તેમની જમીનના સત્તાવાર દસ્તાવેજોમાં ચેડા થયા છે. માપણી આવ્યા પછી અમારો આ બધો કંઈક તફાવત થઈ ગયો છે અને અમારી 3 વીઘા જમીન પડકેવાળા લોકો લઈ ગયા અને અમે મામલતદારમાં પણ તાલુકામાં પણ જાહેર કર્યું છે, પણ આજ સુધી કાંઈ કાર્યવાહી થઈ નથી. અમારી જમીન જે હાથવારમાં જે છે કાંઈ એની કરતાં હમણાં નવી માપણી થઈ એમાં માપ ઓછું આવેલ છે. જમીન છે 11.25 વીઘા, આજે 3 વીઘા વધી છે. ભૂતિયા ગામના અનેક ખેડૂતોની આવી જ કહાની છે. કોઠા સૂઝથી ખુમારીપૂર્વક જિંદગી જીવતા ખેડૂતો એ જ સમજી નથી શકતા કે રીસર્વેમાં તેમની જાણ બહાર કઈ રીતે પોતાની કાગળ પર જમીન બીજાના નામે ચડી ગઈ. જે વડીલો પાર જે જમીન છે તે અમે 40-45 વર્ષથી વાવતા હતા, તે આજ આ સરકારી માપણી આવ્યા પછી
અમારી જમીનની અંદર 3 વીઘા જેટલું દબાણ થયેલ, જે 4.5 વીઘાનો નંબર હતો અમારો, એની અંદર 3 વીઘા જેટલી જમીન એ બાજુવાળાએ દબાવી લીધેલી. કોઈ પણ અધિકારીથી ભૂલ થઈ ગમે હોય પણ અમને રૂબરૂ બોલાવીને આ શેઠા એને તોડવા હોય તો તોડવા પડે ને, પાડોશને બોલાવવો પડે, અમને બોલાવવો પડે. ભૂતિયા ગામના સરપંચનું કહેવું છે કે નવી જમીન માપણી પછી ખેડૂતોમાં અંદરો અંદર મનદુખ ઊભું થયું છે. જૂના સર્વે મુજબ જમીનના જે નકશા હતા તે નકશા રીસર્વેમાં બદલાઈ ગયા છે. માપણી આવ્યા પછી હરેક ગામડામાં જે તે સમયે જમીન બાબતથી લોકોમાં એક એવી ગુમરાહ ઉઠ્યો છે કે અહીંયા મારું છે, અહીંયા આનું નથી, અહીંયા આનું નથી. એવાથી લોકો જે નારાજ થયા છે અને કન્ફ્યુઝ થયા છે અને લોકો એટલા બધા નાસીભાગ થયા છે કે આનું શું કરવું. જગતનો તાત ચોમાસામાં મેઘરાજાના આગમનના એંધાણને પણ વાદળ જોઈને પારખી શકે છે, પરંતુ રીસર્વેમાં તેમની સાથે એવી કરામત થઈ છે જેનો કોઈ ઉકેલ મળતો નથી. એબીપી અસ્મિતા ગામડે ગામડે પહોંચીને જાણી રહ્યું છે ખેડૂતોના મનની વાત. સેટેલાઇટ જમીન માપણીથી તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું છે એ જાણવા એબીપી અસ્મિતા પહોંચ્યું હતું ખેડા જિલ્લામાં. પોતાની જમીનના 7 બાર અને 8 અના પુરાવા જોઈ રહેલા આ ખેડૂત છે નડિયાદના અરેરા ગામના ભીખાભાઈ પટેલ. તેમના કહેવા મુજબ પોતાના વડવાઓ તરફથી મળેલી 36 જમીનોના ટુકડામાંથી 33 જમીનોની માપણીમાં મહેસૂલ વિભાગે હેરફેર કરી નાખી છે. આ સરકારે જે સેટેલાઇટથી માપણી કરી છે એની અંદર મારા અરેરાની અંદર 36 બ્લોક નંબર આવ્યા. 36માંથી 33માં ભૂલ છે. કોઈનામાં 1 ગુંઠો ઓછી, કોઈ 2 ગુંઠા ઓછી, કોઈ 40 ગુંઠા ઓછી, કોઈ 25 ગુંઠા વધારે, કોઈ 18 ગુંઠા વધારે. એટલે સેટેલાઇટથી માપણી ચાલે એવી છે જ નહીં. એટલે આ સરકારને એક મારું નિવેદન છે કે જે પહેલો LRR દ્વારા માપણી થતી હતી અને જે ખૂંટ મારતા હતા, પહેલો અંગ્રેજ સરકારે ખૂંટ મારેલા છે, એના પિલ્લર હજુ પણ છે. તો સ્થળ ઉપર આવી અને માપણી કરી અને જે તે ખેડૂતની કેટલી જમીન જૂની બોલતી હતી, હાલમાં કેટલી છે, એ પરિસ્થિતિને ધ્યાન રાખી અને માપણી કરવામાં આવે. એબીપી અસ્મિતાની ટીમને ભીખાભાઈ પોતાના ખેતરમાં પણ લઈ ગયા, જ્યાં તેમણે બતાવ્યું કે કેવી રીતે જમીન માપણીમાં હેરફેર થઈ છે અને સરકારે ક્યાં કાચું કાપ્યું છે. કોઈનો કૂવો કોઈના બીજા ખેતરમાં ગતો રહ્યો, કોઈનું મકાન બીજા ખેતરમાં ગતું રહ્યું, કોઈનો રસ્તો બીજા ખેતરમાં ગતો રહ્યો. એટલે સદંતર બધા જ ખેડૂતોને પ્રોબ્લેમ છે. 98% પ્રોબ્લેમ છે, 2% જ સાચું છે. ભીખાભાઈની જમીનના દસ્તાવેજોમાં સર્વે નંબર 878 વાળી જમીન 50 ગુંઠાને બદલે કાગળ પર 29 ગુંઠા થઈ ગઈ છે. સર્વે નંબર 899 વાળી જમીન 14 ગુંઠાને બદલે રેકર્ડ પર 54 ગુંઠા બતાવવામાં આવી છે. તો સર્વે નંબર 885 વાળી જમીન 30 ગુંઠા હતી, જે સેટેલાઇટ માપણી પછી માત્ર 15 ગુંઠા જ રહી ગઈ છે. આવું જ કંઈક અરેરાની ગ્રામ પંચાયતમાં પોતાની જમીનના દસ્તાવેજો લઈને ઉભેલા ગામના બીજા ખેડૂત સાથે થયું. અંગ્રેજ સરકારની હતી તે માપણી ફરી માપવી જોઈએ. હા, ઘણું નુકસાન થયું. હા, બીજા નામે જતી રહ્યો એ માણસ મને આપવાનો છે. સેટેલાઇટ જમીન માપણીમાં થયેલા ગોટાળા પછી ગામના ખેડૂતો વાંધા અરજીઓ લઈને સરપંચ પાસે આવી રહ્યા છે. સરપંચ ભલાભાઈ સોઢાનું કહેવું છે કે ગામના 80% ખેડૂતોએ વાંધા અરજીઓ આપી છે. એનો મતલબ એમ થયો કે રીસર્વેનું 80% કામ ખોટું થયું છે. અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.